રાજ્યમાં જાન્યુઆરી માસમાં મોડે હવે ઠંડીની શરૂઆત થઈ છે. નલિયા 7 ડિગ્રી તાપમાનથી ઠૂઠવાઈ ગયું છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં કચ્છનું નલિયા 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગત વર્ષે નલિયામાં તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ગગડ્યો હતો, જેની સરખામણીએ આ વર્ષે હજુ થોડી રાહત છે, પરંતુ ઠંડા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજકોટમાં પણ 9.4 ડિગ્રી અને અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાતા વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે રાજ્યમાં માવઠાની કોઈ પણ પ્રકારની સંભાવના હાલ જોવા નથી મળી રહી, જેના કારણે ખેડૂતોમાં ઓછી ચિંતા જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરના ડોડામાં કુદરતનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. ખીણમાં સમગ્ર નકશીકામ મઢાયું હોય તેવો સુંદર દ્રશ્ય સામે આવ્યા. જમ્મુ કાશ્મીરના ડોડામાં છેલ્લા કેટલાય કલાકોથી સતત હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ચારે તરફથી સફેદ ચાદર છવાઈ છે. વૃક્ષોની ડાળીઓ પર જામેલા બરફના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, જેને જોઈ પ્રવાસીઓ અને સહેલાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે આ આહ્લાદક વાતાવરણને સાથે મુશ્કેલીઓ પણ વધી છે, કારણ કે રસ્તાઓ પર બરફના જાડા થર જામવાના લીધે વાહન વ્યવહાર ખોરવાયો છે. કડકડતી ઠંડીના કારણે અનેક સ્થળમાં પાણીના કુદરતી સ્ત્રોતો સંપૂર્ણપણે થીજી ગયા છે. સ્થાનિકોના રહેવાસીઓના માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, કારણ કે પાઇપલાઇનોમાં બરફ જામી ગયો છે. માર્ગો સાફ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, પરંતુ તાજો બરફ પડવાનું ચાલુ હોવાથી અવરોધો સર્જાઈ રહ્યા છે. ભારે બરફ વર્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. આજે પોષી પૂનમમાં મા અંબાના પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી. ગજરાજ પર સવાર થઈ માતાજીએ લોકોને દર્શન આપ્યા. પોષી પૂનમમાં અવસરે યાત્રાધામ અંબાજી ભક્તિના રંગે રંગાયું હતું. માના અવતરણ દિવસની આસ્થાભેર ઉજવણી કરવા માટે સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ઉત્સવની શરૂઆત વહેલી સવારે માના જ્યોતિસ્થાન ગબ્બર પર્વતથી થઈ હતી. ગબ્બરની અખંડ જ્યોત તેમજ 51 શક્તિપીઠ મંદિરમાંથી જ્યોતને અંશ લાવી ભવ્ય જ્યોતયાત્રા કાઢવામાં આવી હતી. આ જ્યોતયાત્રાના મુખ્ય આકર્ષણ મા અંબાની ભવ્ય શોભાયાત્રા રહી હતી. મા અંબા સ્વયં ભક્તોને દર્શન આપવા માટે ગજરાજ પર આરૂઢ થઈ નગર ભ્રમણ પર નીકળ્યા હતા. બહુ જ ખુશી છે અને હર્ષોલ્લાસ છે કે આજની તો અમે રાહ જોઈએ. આખા વર્ષમાં એક દિવસ એવો હોય છે કે અમે આજે પોષી પૂનમની રાહ જોઈએ સ્પેશિયલ, અને જ્યારે માતાજી નગર યાત્રાએ નીકળ્યા ત્યારે અમને બહુ જ આનંદ છે. અંબાજીનો આ ઉત્સવ શ્રદ્ધા, સંસ્કૃતિ અને સેવાનો ઉત્સવ આજે બની રહ્યો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સાવધાન થઈ જજો. બનાવટી દવાઓનું વેચાણ કરનારા સામે તંત્રની કડક કાર્યવાહી સામે આવી છે. અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા નકલી દવાના કાળા કારોબાર પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ લાલ આંખ કરી છે. તંત્રને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને બનાવટી દવાઓના વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ આશરે 40 લાખ રૂપિયાથી વધુની કિંમતનો નકલી દવાઓનો જથ્થો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા જથ્થામાં એવી દવાઓનો સમાવેશ થાય છે જે જાણીતી બ્રાન્ડના નામે પેક કરીને વેચવામાં આવતી હતી. હાલમાં આ કૌભાંડમાં સામેલ તમામ શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમજ આ દવાઓ ક્યાંથી લાવવામાં આવી અને આ દવાઓનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેને લઈને ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. વડોદરામાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી, જેમાં અન્ય ઘરોને વાહનોને પણ નુકસાન પહોંચ્યું. વડોદરાના 4 દરવાજા તેમજ આસપાસના વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો છે અને કોર્પોરેશન દ્વારા અવારનવાર નોટિસો પણ આપવામાં આવે છે, પરંતુ કોર્પોરેશન તરફથી મકાન ઉતારવા માટે કોઈ જ નક્કર કામગીરી નથી કરાતી, જેથી અવારનવાર મકાન ધરાશાયી થવાના બનાવ બને છે. ત્યારે દૂધવાડા મોહલ્લામાં જર્જરિત મકાન ધરાશાયી થયું. ये 7-7 साल पुराना मकान होगा और हमने 2 साल पहले भी निर्भय शाखा में अर्जी दी थी, लेकिन हमारे घर में थोड़ा कोई विखवाद था. हमारा चाचा का लड़का था, वो जो मकान उतारने वाले आते थे उनको भगा देता था. हमने तो ऑनलाइन भी मिलने वाला ने अर्जी की थी, सीएम को ने सबको ऑनलाइन किया था अर्जी भी हमने. સવારમાં 3 મંજિલે જર્જરિત મકાન ધરાશાયી થતા અફરાતફરી સર્જાઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ. જો કે કોર્પોરેશનની આ બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં મનપાએ કરેલો થૂંકનો કાંડો સાંજ સુધીમાં બેસી ગયો છે. દસીજી બ્રિજને રિપેર કરવામાં પણ
તંત્ર આળસ કરી રહ્યું છે. અમદાવાદ મનપાએ એક સાંધે તેર તૂટે એવા ઘાટ ઘડાયો છે. એક પછી એક બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે કામ કરવાનો ડોળ કરી રહેલા મનપાના અધિકારીઓની પોલ ફરી એક વખત ખુલી ગઈ છે. સુભાષ બ્રિજ, ગાંધી બ્રિજ બાદ હવે દસીજી બ્રિજ પર તંત્રની કામગીરીમાં બેદરકારી સામે આવી ગઈ છે. દસીજી બ્રિજ પર વચ્ચોવચ્ચ ગાબડું પડ્યું હતું, જેમાં મનપાએ થીગડું તો માર્યું છે, તેમ છતાં ગણતરીના કલાકમાં ફરી ગાબડું બેસી ગયું છે. ત્યારે બી આ રોડ ઉપર કેટલા બધા સળિયા દેખાય છે, પણ આ લોકો કોઈ બી જિમ્મેદારી કે કશું લેતા નથી, અને જ્યારે પબ્લિક કમ્પ્લેન કરે એ પછી આ લોકો કામગીરી ચાલુ કરે છે. મનપાની નબળી કામગીરી ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે, ત્યારે મજબૂત કામગીરીની માંગ ઉઠી છે. અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટ કરનારા આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા. પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે એક ડિજિટલ એરેસ્ટ કૌભાંડનો પર્દાફાશ કરીને કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઠગ ટોળકીએ એક સિનિયર સિટીઝનને નિશાન બનાવી તેમને સતત 10 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા હતા અને ડરાવી ધમકાવીને કુલ 7.12 કરોડની માતબર રકમ પડાવી લીધી હતી. જનક ભીખાભાઈ ગડાદરા, અનિકેત મહેશભાઈ ઢોલા, આ બંને આરોપીઓ છે ટેલિગ્રામ મારફતે ચાઇનીઝના લોકોના સંપર્કમાં હતા અને આ જે બી ફ્રોડના પૈસા છે અલગ અલગ ડમી એકાઉન્ટમાં મેળવી અને એમને ક્રિપ્ટોકરન્સીમાં 10% કમિશન લેખે કન્વર્ટ કરતા હતા. અન્ય 2 આરોપીઓ છે, એક હેતેન્દ્ર સોલંકી અને એક નયન ગોવિંદભાઈ હિંસુ, જે પોતે ટીચર છે. આ બંને લોકો બી અલગ અલગ 6 મહિનાથી 1 વર્ષ સુધી આવા ડમી એકાઉન્ટો મેળવીને રાજસ્થાનમાં કોઈ એક વ્યક્તિને આપતા હતા, અને જ્યાં રાજસ્થાનની જે વ્યક્તિ છે અગેન એ કેશ વિડ્રો કરીને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી રહી છે. હાલ સાયબર ક્રાઇમ આ ગેંગના મુખ્ય સૂત્રધાર અને સાગરીતોને શોધવા માટે વધુ તપાસ કરી રહી છે. રાજકોટમાં એક્સ-એમએલએ ગુજરાત લખેલી કાર ચાલકે કાર પાર્ક કરવા માટે મનપાનો બોર્ડ ઉખેડવાનો કર્યો પ્રયાસ. રાજકોટ શહેરમાં કાયદાના રક્ષક ગણાતા પ્રતિનિધિઓની ઓળખ ધરાવતી ગાડીના ચાલક દ્વારા નિયમોનો ધજાગરો ઉડાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના એક જાહેર માર્ગ પર સફેદ રંગની લક્ઝરી મર્સિડીઝ કાર પર એક્સ-એમએલએ ગુજરાત લખેલી પ્લેટ મારેલી હતી. તેના ચાલકે પોતાની કાર પાર્ક કરવા માટે મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલું સરકારી બોર્ડ ઉખેડવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની સત્તા અને વગનો દુરુપયોગ કરી જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના આ પ્રયાસને જોઈને આસપાસના લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. આ વાયરલ વિડીયોની પુષ્ટિ સંદેશ ન્યૂઝ નથી કરી રહ્યું, પણ એક્સ-એમએલએ લખેલી પ્લેટ ધરાવતી મોંઘીદાટ કાર ચાલકનું આ કારસ્તાન હાલ ચર્ચાનો વિષય બન્યું છે. સામાન્ય લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે પોલીસ અને મનપા તંત્ર આ બનાવમાં શું પગલાં લેશે. સૌ કોઈની મીટ મંડાણી છે. અમદાવાદના પાલડી જનસેવા કેન્દ્રનું સર્વર ઠપ થઈ જતા લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. સાથે જ સમયસર કામ ન થતા લોકોમાં રોષ પણ વધી રહ્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા જનસેવા કેન્દ્રમાં ટેકનિકલ ખામી સર્જાતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મારે 8મો ધક્કો છે. હવે જ્યાં ઝડપી કામગીરી થાય તો એમનું પેલું કેબલનું કામ ચાલુ થાય તારે અમને હજી સર્ટિફિકેટ આપશે. અત્યારે હાલ અમને એવું કીધું છે કે તમે બુધવારે ગુરુવારે આવજો અને જો એ વખતે તૈયાર થઈ ગયું છે તો આપી દઈશ. રોજ આવીને પૂછવાનું અને દરરોજ ટેન્શન. સવાર થાય એટલે એમ થાય કે ક્યારે હું જઉં અને આવું એટલે એમ કે બંધ છે અને પછી અડધો કલાક બગાડીને પાછા ઘરે પાછા જઈ. લોકોની માંગ છે કે જનસેવા કેન્દ્રમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, સાથે ટેકનિકલ ખામીનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે, જેથી કરીને લોકોના નાણાં અને સાથે જ ભાડાનો વ્યય ન થાય. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નેપાળી યુવકના મોતનો મામલો ગરમાયો. સમયસર અને યોગ્ય સારવારના અભાવે મોત થયાનો સમાજનો આક્ષેપ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો વિવાદ હવે વધુ વકર્યો છે. ગત 28 ડિસેમ્બરના રોજ બ્લડ ચડાવવા જેવી નજીવી બાબતે ન્યુરોસર્જન ડોક્ટર અને દર્દીના પરિચિત વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ બાદ હવે સારવાર હેઠળ રહેલા નેપાળી યુવક વિનય થાપાનું મોત નિપજતા સમગ્ર મામલો ગરમાયો છે. નેપાળી સમાજે મેદાને આવીને ડોક્ટરની બેદરકારી તેમજ હડતાલના કારણે યુવકનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જોકે સિવિલ તંત્રએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. શું ખરેખર હડતાલના કારણે જ સારવારમાં વિલંબ થયો હતો કે કેમ તે તપાસનો મુખ્ય વિષય છે. હાલ તો આ ઘટનાએ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાઓ સામે સવાલો ઊભા કર્યા છે. નિયમો દરેક માટે સમાન હોય છે અને જો તમે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા તો તમને દંડ થશે જ, પછી ભલે તમે સામાન્ય નાગરિક હોવ કે સરકારી બાબુ.
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ કમિશનર દ્વારા એક અભૂતપૂર્વ અને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને સરકારી કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ પોતે જ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાન પર આવતા ડ્રાઈવ યોજાઈ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો સૌના માટે સમાન છે તેવો સંદેશ પહોંચાડવાનો હતો. આ ઝુંબેશના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે, જેમાં સિવિલિયન સરકારી કર્મચારીઓ વિરુદ્ધ 1250 કેસ કરી ₹5,77,400નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તો શિસ્તબદ્ધ ગણાતા પોલીસ વિભાગના 80 કર્મચારીઓ પણ નિયમ ભંગ કરતા ઝડપાયા હતા, જેમની પાસેથી ₹38,800નો દંડ વસૂલાયો. પોલીસ કમિશનરની આ કડક કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને નિયમોનું પાલન ન કરનાર બાબુઓ હવે પોલીસની રડારમાં આવી ગયા છે. પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવામાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો ઉદાસીન. અમદાવાદ કોર્પોરેશન સાથે 2 મહિને મળેલી સંકલન બેઠકમાં 9 ધારાસભ્ય અને 3 સાંસદ સભ્યો ગેરહાજર. અમદાવાદ શહેરના ધારાસભ્યો અને સાંસદ સભ્યોમાં વિસ્તારના કામોને લઈ નીરસતા જોવા મળી રહી છે. આજે 2 મહિના બાદ એએમસીની સંકલન બેઠકમાં મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યા છે. વેજલપુરના અમિત ઠાકર, નારાયણપુરાના જીતુ ભગત, ગાંધીનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ, નરોડાના ડોક્ટર પાયલ કુકરાણી અને ઠક્કર બાપાનગરના ધારાસભ્ય કંચન રાદડિયા બેઠકમાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા અને દાણી લીમડાના શૈલેષ પરમાર બંને ધારાસભ્યોની પણ ગેરહાજરી જોવા મળી હતી. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે અમદાવાદીઓની સમસ્યાનું કેવી રીતે નિરાકરણ આવશે. આજની બેઠકના દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કે નેતાજીઓ ભૂલી ગયા છે કે 2027માં ચૂંટણી આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેવામાં નાપાસ, ખોટું પેપર અપાતા વિદ્યાર્થીઓનો હોબાળો. ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર તેની વહીવટી ક્ષતિઓને કારણે વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના ઇમેજિંગ સાયન્સ વિભાગમાં લેવાયેલી પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગઈકાલ સવારે 11 વાગે એમએસસી એપ્લાઇડ મેથેમેટિક્સ વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચર વિષયની પરીક્ષા યોજાઈ હતી. જો કે જ્યારે વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર જોયું ત્યારે તેઓ ચોંકી ગયા હતા. પ્રશ્નપત્રમાં પૂછાયેલા મોટાભાગના સવાલો નિર્ધારિત અભ્યાસક્રમ અથવા તો વિષય બહારના હતા. પ્રિન્ટિંગમાં થયેલી આ મોટી ભૂલના કારણે પરીક્ષા ખંડમાં મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ હતી. વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ ભૂલ અંગે સુપરવાઇઝર અને પરીક્ષા વિભાગનું ધ્યાન દોર્યું હતું. પોતાની ભૂલ સ્વીકારીને યુનિવર્સિટી તંત્રએ નવું પેપર તૈયાર કર્યું હતું, જેમાં પણ સમય વેડફાયો હતો. ત્યારબાદ 11-30 કલાક બાદ નવું પેપર વિદ્યાર્થીઓને રીપ્રિન્ટ કરીને આપવામાં આવ્યું હતું.